જય શ્રી કૃષ્ણ. પ્રિય મિત્રો, ક્યારેક માણસને તેની મૂર્ખામી નહીં પણ જરૂરત કરતાં વધારે ચાલાકી ડૂબાડી દે છે. તમે હોશિયાર છો એ સારી વાત છે, પણ કોઈ બીજાને મૂર્ખ ન સમજો એ એનાથી પણ સારી વાત છે. ગુનેગારોની આંખોમાં ખોટું અભિમાન હોય છે. અહીં શરમાવું તો માત્ર નિર્દોષોને જ પડે છે. અહંકાર ન પાડો. સમયના સમુદ્રમાં કેટલાય સિકંદરો ડૂબી ગયા છે. એટલા વ્યસ્ત ન બનો. મને સમય કહે છે, મેં કેટલાય રાજાઓને ચોકીદાર બનાવી દીધા છે. ગઈકાલ મારી હતી, આજ તમારી છે અને આવતીકાલ કોઈ બીજાની હશે. જરા વિચારીને કહેજો કે સમય ક્યારેય કોનો થયો છે. માણસના શબ્દો નહીં પણ તેનો સમય બોલે છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગીતાજીના 11મા અધ્યાયના 32ના શ્લોકમાં અર્જુનને કાળનું આ જ સર્વોપરી સ્વરૂપ સમજાવતા કહ્યું છે, કાલોસ્મી લોક ક્ષય કૃત પ્રવૃદ્ધો, અર્થાત હું જ આ બધી સૃષ્ટિનો નાશ કરનારો મહાકાળ એટલે કે સમય છું, જે મોટા મોટા રાજાઓને પણ નાશ કરે છે. સમયથી મોટો શિક્ષણ આપનારો આજ સુધી કોઈ ગુરુ નથી થયો અને મુશ્કેલીથી મોટો અનુભવ આપનારી આજ સુધી કોઈ શાળા નથી ખુલી. દુનિયાના કડવા વેણ અને 2 ટકની રોટલી આપણને સમય કરતાં પહેલા સમજદાર બનાવી દે છે. જીવનમાં ખોટા રસ્તા, ખોટા લોકો, ખોટી પરિસ્થિતિઓ અને ખોટા અનુભવો પણ જરૂરી છે, કારણ કે એ જ આપણને શીખવે છે કે સાચું શું છે અને ખોટું શું છે. તમારી સફળતાની પાછળ સૌથી મોટો હાથ તમારા ખરાબ સમયનો હોય છે, જેમાં નુકસાન સહન કરવાની તાકાત હોય છે. તે જ નફો કમાઈ શકે છે. પછી ભલે તે વેપાર હોય કે સંબંધ, મુકાબલો એવો કરો કે બીજાની જીત કરતાં તમારી હારની ચર્ચા વધારે થાય. ઘડિયાળને સુધારનારા તો ઘણા મળી જશે, પરંતુ સમય તો આપણે પોતે જ આપણી મહેનતથી સુધારવો પડશે. જો તમે કોઈની મદદ કરવા લાયક છો તો જરૂર કરો, કારણ કે દુનિયામાં આપણે ધન નહીં પણ કર્મ કમાવા આવ્યા છીએ. જ્યારે કર્મ બોલે છે ત્યારે શબ્દો અર્થહીન થઈ જાય છે. કર્મના આ જ ગહન વિજ્ઞાનને સમજાવતા શ્રી કૃષ્ણએ ગીતાના 2 અધ્યાયના 47મા શ્લોકમાં અર્જુનને દિવ્ય ઉપદેશ આપ્યો હતો કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, અર્થાત તારો અધિકાર માત્ર કર્મ કરવા પર જ છે, તેના ફળ પર કે તેના અહંકાર પર ક્યારેય નહીં. માટે માણસને ફળની આશા અને અભિમાન છોડીને બસ પોતાના કર્તવ્ય પથ પર આગળ વધવું જોઈએ. પાપ ચોક્કસપણે ખરાબ છે, પરંતુ તેનાથી પણ વધુ ખરાબ પુણ્યનું અભિમાન છે. લાંચ ક્યારેય એકલી નથી આવતી. આપનારની મજબૂરી, બદદુઆ, ચિંતા અને તણાવ પણ નોટોની સાથે લપેટાઈને આવે છે. બળાત્કારને પશુ જેવું કૃત્ય કહેવામાં આવે છે, પરંતુ આ પશુઓનું અપમાન છે. પશુઓ આવું નથી કરતા, આવું માત્ર માણસ જ કરે છે. સત્ય કહો, સ્પષ્ટ કહો, ક્યારેય સુંદર જૂઠ ન બોલો. પછી ભલે કોઈ ખુશ રહે કે કોઈ રૂઠી જાય. બોલીને વિચારવું અને વિચારીને બોલવું એ માત્ર શબ્દોની જ હેરાફેરી છે, પણ આનાથી આખી જિંદગી બદલાઈ જાય છે. શબ્દો જો મહેકે તો લગાવ ઊભો કરે છે અને જો બહેકે તો ઘા આપે છે. કાંટાની ચુંબન તો થોડા સમયની હોય છે, પણ વાતોની ચુંબન જિંદગીભર રહે છે. કોઈનું દિલ દુભાવવું એ સમુદ્રમાં ફેંકેલા પથ્થર જેવું છે. તે કેટલું ઊંડું જશે તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. જો તમે સાચા છો તો ગુસ્સો કરવાની જરૂર નથી, અને જો તમે ખોટા છો તો તમને ગુસ્સો કરવાનો કોઈ હક નથી. યાદ રાખો, ગુસ્સો બુદ્ધિને ઘરની બહાર કાઢી મૂકે છે અને દરવાજે સાંકળ પણ લગાવી દે છે. ક્રોધના આ જ ભયાનક નુકસાન વિશે ભગવાનને ગીતાજીના 2 અધ્યાયના 63મા શ્લોકમાં અર્જુનને ચેતવતા કહ્યું છે કે ક્રોધાત્વ ભવતી સમોહ, સમોહાર સ્મૃતિ વિભ્રમ.
એટલે કે ક્રોધ કરવાથી માણસની વિવેક બુદ્ધિ નષ્ટ થઈ જાય છે, તેની યાદ શક્તિ ભ્રમિત થાય છે અને બુદ્ધિનો નાશ થતાં જ માણસ પોતે જ પોતાનું પતન કરી બેસે છે. ન બોલવું એ મોટી વાત નથી કે ચૂપ રહેવું એ પણ મોટી વાત નથી, પરંતુ ક્યારે બોલવું અને ક્યારે ચૂપ રહેવું તેનું વિવેક હોવું એ સૌથી મોટી વાત છે. થોડું વાંચવું અને વધારે વિચારવું, ઓછું બોલવું અને વધારે સાંભળવું, આ જ બુદ્ધિશાળી બનવાના ઉપાય છે. સમજદાર અને મૂર્ખ બંનેમાં ખામીઓ હોય છે, પણ સમજદાર પોતાની ખામીઓ પોતે જુએ છે અને મૂર્ખની ખામીઓ આખી દુનિયા જુએ છે. એક વ્યક્તિએ વડીલને પૂછ્યું કે કોઈ શિખામણ આપો. વડીલે કહ્યું કે વાસણ બહારથી ઓછું અને અંદરથી વધારે સાફ કરવામાં આવે છે. જે બહારનું સાંભળે છે તે વિખરાઈ જાય છે, જે અંદરનું સાંભળે છે તે નિખરી જાય છે. મનની વિચારસરણી જો સુંદર હશે તો આખી દુનિયા સુંદર લાગશે. જો તમારી આંખો સકારાત્મક હશે તો તમે દુનિયાને પ્રેમ કરશો, અને જો તમારી જીભ સકારાત્મક હશે તો દુનિયા તમને પ્રેમ કરશે. ચહેરાની ચમક અને ઘરની ઊંચાઈઓ પર ન જશો. જે ઘરમાં વડીલો હસતા જોવા મળે, સમજી લેવું કે એ જ અમીરીનું ઘર છે. ઊંચા ઉંબરાથી કદ નથી વધતું, કદ સારા વ્યવહારથી વધે છે. નીચું એ જ બતાવી શકે છે જેમાં અહંકાર હોય છે, કારણ કે જેમાં સંસ્કાર હોય છે તે હંમેશા સન્માન કરે છે. સંબંધો નિભાવવામાં સમજદાર બનો, વફાદાર બનો, અસરદાર બનો, પણ ક્યારેય દુકાનદાર ન બનો. જો પ્રેમ જોઈએ તો સમર્પણ ખર્ચવું પડશે, વિશ્વાસ જોઈએ તો નિષ્ઠા, અને સાથ જોઈએ તો સમય આપવો પડશે. કોણે કહ્યું કે સંબંધો મફતમાં મળે છે? મફતમાં તો હવા પણ નથી મળતી. એક શ્વાસ પણ ત્યારે જ આવે છે જ્યારે એક શ્વાસ છોડવામાં આવે છે. સંબંધો અને ભક્તિમાં આ જ પરમ સમર્પણની વાત ભગવાને ગીતાના અંતિમ અધ્યાયના 66મા શ્લોકમાં અર્જુનને કહી છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. અર્થાત તું તારા તમામ અહંકાર અને આશ્રય છોડીને સંપૂર્ણપણે મારા શરણે એટલે કે સમર્પણમાં આવી જા. હું તને પરમ શાંતિ અને મુક્તિ આપીશ. સ્વાર્થથી મળનારા લોકો મળવાનો મતલબ શું જાણે? સારા સંબંધોનો મંત્ર એ છે કે ભૂલ તમારી હોય કે મારી, સંબંધ તો આપણો જ છે ને. શાનદાર સંબંધો જોઈએ તો તેને ઊંડાણથી નિભાવો. લાજવાબ મોતી ક્યારેય કિનારા પર નથી મળતા. જેના વગર તમે ખુલીને હસી શકો છો તેની સાથે તમે આખો દિવસ વિતાવી શકો છો, પણ જેની સાથે તમે ખુલીને રડી શકો છો તેની સાથે તમે આખી જિંદગી વિતાવી શકો છો. મકાન તો 4 દિવાલોથી બની જાય છે, પણ ઘર સબર, સમજણ, સ્નેહ અને સમજદારીથી બને છે. ક્યારેક છોડી દેવું પણ વધુ સારું હોય છે. એ સવાલ જેનો કોઈ જવાબ ન હોય, એ હાથ જે સમય પર સાથ ન આપે, અને એ સંબંધ જ્યાં કોઈ કદર ન હોય. ઘણીવાર કોઈને જવા દેવું તેને પરાણે રોકી રાખવા કરતાં વધુ સારું હોય છે. જે જવા માંગે છે તેને જવા દો. જબરજસ્તી પકડી રાખવાથી સંબંધો નથી બચતા. કોઈ જવાબ ન આપવો એ પણ એક જવાબ છે, અને આ જવાબ સૌથી વધુ પ્રભાવશાળી હોય છે. નફરત પણ કોઈ કરવા જેવી વસ્તુ છે. ધીરજ રાખો, દયા કરો, માફ કરો, અથવા તો જવા દો. બદલો લેવાનું સુખ તો થોડી પળોનું હોય છે, પણ માફ કરવાની ખુશી આખી જિંદગી રહે છે. તમારા ભૂતકાળના કેદી બનીને ન રહો. તે માત્ર એક પાઠ હતો, આજીવન કેદની સજા નહીં. કેટલાક સપના અધૂરા રહી જાય તો રહેવા દો. તેને પૂરા કરવા માટે ખોટો રસ્તો ન અપનાવો. હકીકતને શોધી પડે છે, અફવાઓ તો ઘરે બેઠા પહોંચી જાય છે. પગરખા અને લોકો જો તકલીફ આપતા હોય તો સમજી લેવું કે તે તમારા માપના નથી. કેટલીક મૂંઝવણો નમીને ઉકેલી લેવી જોઈએ, એ વિચારીને કે બધા લોકો કદમાં સરખા નથી હોતા. સોય જ્યારે ચાલે છે ત્યારે સુંદર પોશાક બનાવી દે છે. દરેક ચૂંબનારી વસ્તુ ખરાબ નથી હોતી.
ગુમાવી દીધા પછી જ અહેસાસ થાય છે કે તે સમય, તે સંબંધ અને તે માણસ કેટલો કિંમતી હતો. ક્યારેય મરવાનો વિચાર આવે તો હોસ્પિટલ જઈને જોજો કે લોકો જીવવા માટે શું શું કરે છે. કુદરતે તો આનંદ જ આનંદ આપ્યો હતો, દુઃખ તો આપણે માણસોએ શોધ્યું છે. જ્યારે જિંદગીનો કોઈ રસ્તો સાફ ન દેખાય ત્યારે રિમોટ કંટ્રોલ ઈશ્વરના હાથમાં સોંપી દો. ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગીતાજીના બીજા અધ્યાયના 14મા શ્લોકમાં અર્જુનને સુખ દુઃખની વાસ્તવિકતા સમજાવતા આ જ ઉપદેશ આપ્યો છે. માત્રા સ્પર્શાંતુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા. અર્થાત જીવનમાં સુખ અને દુઃખનો અનુભવ એ ટાઢ અને તડકાની ઋતુઓ જેવો ક્ષણભંગુર છે, જે આવે છે અને જાય છે. માટે તેનાથી વિચલિત થયા વગર ધીરજપૂર્વક તેને સહન કરતા શીખો. પોતાની કિસ્મતને ક્યારેય દોષ ન આપો. તમે માણસ બનીને જન્મ્યા છો, તેનાથી સારી વાત બીજી કઈ હોઈ શકે? આ આખી સૃષ્ટિમાં મારા નાના એવા અસ્તિત્વનો પણ કંઈક તો અર્થ હશે જ, કારણ કે મારો ઈશ્વર કોઈ પણ વસ્તુ નકામી નથી બનાવતો. ગીતાજીમાં પણ ભગવાને આ જ જ્ઞાન આપ્યું છે કે જે જ્ઞાની લોકો છે તે ક્યારેય વીતી ગયેલા સમય માટે કે નાશ પામેલી વસ્તુઓ માટે શોક કે ચિંતા નથી કરતા, કારણ કે બધું જ પરમાત્માની યોજના મુજબ થાય છે. 4 રસ્તા પર પુણ્ય અને પાપ બંને રાહ જોતા ઊભા હોય છે. જો કર્મ સારા હશે તો પુણ્ય ગળે લગાવી લેશે, નહીતર પાપના હવાલે થઈ જશો. તમે જો ખુશ હો તો શોર ન મચાવો, કારણ કે ઉદાસીઓ કાચી ઊંઘમાં સૂતી હોય છે. સુખમાં છકી ન જશો અને દુઃખમાં માયુસ ન થશો. આ સમય બહુ મોટો ખેલાડી છે, રોજ પોતાની ચાલ બદલે છે. જ્યારે આવતીકાલનો દિવસ જોયો જ નથી તો આજનો દિવસ કેમ ગુમાવવો? જે પળોમાં હસી શકતા હતા તે પળોમાં રડવું કેમ? માત્ર સ્મિત કરવાથી સુંદરતા 100 ગણી વધી જાય છે, છતાંય લોકો મોઢું ફૂલાવવાથી બાજ નથી આવતા. સ્મિત એ એવો હીરો છે જેને તમે ખરીદ્યા વિના પણ પહેરી શકો છો. ચાલો થોડું સ્મિત વેચીએ, ચાલો તકલીફોને થોડી વઢીએ. મન ઉદાસ હોય ત્યારે એક કામ કર, ભીડથી અલગ થઈને પોતાને થોડો સમય આપ. જિંદગી સમયની સાથે કેટલી બદલાઈ જાય છે. ક્યારેક પારકાને પોતાના તો ક્યારેક પોતાનાને પારકા કરી દે છે. આ લોક અને પરલોક વચ્ચેનો તફાવત માત્ર એક શ્વાસ છે. ચાલે છે તો અહીં અને અટકી ગયો તો ત્યાં. ફરી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો. જય શ્રી કૃષ્ણ.